સુરત મહાનગરપાલિકા દ્વારા લોકડાઉનમાં શ્રમજીવીઓને જમાડનાર એનજીઓના પાછલા બારણે પાસ કરાયેલા બિલોને કૌભાંડ હાલ ચર્ચામાં છે। ત્યારે હવે મનપાને દાનમાં મળેલ અનાજનું શું કર્યું તે અંગે પણ ચર્ચાએ જોર પકડ્યું છે। ત્યારે આ મામલે યુસીડી વિભાગ દ્વારા કરાયેલી કામગીરી શંકાના ઘેરામાં આવી ગઈ છે। તો આ કૌભાંડ અંગે મેયરે અમારી ટીમ સમક્ષ વાત કરી હતી। કોરોનાની મહામારી વચ્ચે અપાયેલા લોકડાઉનમાં પરપ્રાંતીય અને શ્રમજીવીઓને જમાડવા માટે અનેક સંસ્થાઓ અને એનજીઓ આગળ આવ્યા હતા અને હજારો માણસોને જમાડી તેઓએ લોકોની વાહવાહી પણ આવરી લીધી હતી। જો કે હવે કેટલીક એનજીઓના કાળા ચહેરા સામે આવી રહ્યા છે। હાલમાં એક આરટીઆઈ સામે આવી છે, જેમાં સામે આવ્યું છે કે કેટલીક એનજીઓએ, જેમાં જનક કુમાર ડી પટેલ સંસ્થા, આરજેડ એન્ડ કે સંસ્થા, વારી એન્ટરપ્રાઇઝ, જયશ્રીબેન ત્રિવેદી, અક્ષયપાત્ર ફાઉન્ડેશન, ગણેશ કેટરિંગ, હરિઓમ ફાસ્ટફૂડ અને વિશાલ કેટર્સના લાખોના બિલ પાસ થયા છે અને તે પણ થયા છે મનપામાં। ત્યારે હવે માત્ર દેખાવ પૂરતી લોકસેવા કરી મનપામાંથી લાખો કરોડોના બિલ તો પાસ થયા છે, તો મનપામાં લોકડાઉન દરમિયાન લોકો દ્વારા કરાયેલ અનાજનું દાન એનું શું થયું તેવા પણ સવાલો હાલ શહેરમાં ચર્ચાનો વિષય બન્યા છે। હાલ તો યુસીડી વિભાગ દ્વારા કરાયેલી કામગીરી અંગે શંકાઓ ઊભી થઈ રહી છે। તો બિલ કૌભાંડ અંગે G24 ન્યૂઝની ટીમ દ્વારા સુરતના પ્રથમ નાગરિક એવા મેયર ડોક્ટર જગદીશભાઈ પટેલ સાથે વાત કરાઈ હતી। ત્યારે તેઓએ શું કહ્યું સાંભળીએ। હા, તો સુરત મનપા દ્વારા પાસ કરવામાં આવેલા લોકડાઉનમાં ગરીબોને જમાડવાના એનજીઓના બિલો અંગે તટસ્થ તપાસ થશે કે કેમ તે જોવું રહ્યું। નમસ્કાર દર્શક મિત્રો, હાલ સુરત મહાનગરપાલિકા દ્વારા એનજીઓના જે બિલ પાસનું કૌભાંડ ચારો તરફ ચાલી રહ્યું છે, એટલે ચર્ચા વિષય બન્યો છે। ત્યારે સાચી માહિતી મેળવવા માટે આપણે મેયર શ્રી જગદીશભાઈ પટેલ પાસે ઉપસ્થિત છે। શું કહે છે તે જાણીએ। જી નમસ્કાર સાહેબ। આપે જે પૂછ્યું છે એના જવાબમાં ખાલી એટલું જ કહેવાનું છે, કોરોના સંક્રમણની સ્થિતિ દરમિયાન લોકોને સંક્રમણથી બચાવવા માટે જે વિવિધ પગલાઓ લેવામાં આવ્યા એમાંનું એક પગલું એટલે લોકડાઉન દરમિયાન લોકોની અવરજવર બંધ થાય અને સંક્રમણ ઓછું ફેલાય તે માટેનું ખૂબ અસરકારક રીતે લેવાયું હતું। પણ એની કેટલીક વિપરીત અસરો જેમના પર થઈ, એમાં સૌથી વધારે અસરગ્રસ્ત કોઈ હોય તો રોજ કમાઈને રોજ ખાતા જે શ્રમિક પરિવારો હતા, એ શ્રમિક ભાઈ બહેનોને બીજે દિવસે સવારથી જ જમવાનું શું કરવું એ વિરાટ પ્રશ્ન નડ્યો હતો। કારણ કે એમની મેસ પણ બંધ હતી, એમનો પોતાનો રોજગાર પણ બંધ થાય, એટલે રોજ બપોરે અને સાંજે ક્યાં જમવું એ મોટી સમસ્યાઓ થઈ। આ સમસ્યામાં સહાયરૂપ થવા માટે સુરત મહાનગરપાલિકાએ વિવિધ સેવાભાવી સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને સેવાભાવી વ્યક્તિઓના સહકારથી એક વ્યવસ્થા તંત્ર એવા પ્રકારે ગોઠવ્યું હતું કે જેથી કરીને એ લોકોને રોજ બપોરે અને સાંજે સમયસર જમવાનું પૂરું પાડી શકાય। આ સંખ્યા ક્યારેક તો દિવસમાં 10 લાખ લોકોને જમવાનું પૂરું પાડવા સુધી કરવું પડ્યું, અને જે ખાસ કરીને શ્રમિક બહુલ વિસ્તારો હતા એવા વિસ્તારોમાં સ્વાભાવિકપણે એ બહુ મોટો પડકાર હતો। સુરત મહાનગરપાલિકા કોરોના કંટ્રોલની હેલ્થકેર સર્વિસીસ પ્રોવાઈડ કરવાની સાથે સાથે આ સેવા પણ સુપેરે પાર પાડી શકે એના માટે ઘણી બધી સમાજસેવી સંસ્થાઓ, સેવાભાવી સંસ્થાઓ સહાયરૂપ બની હતી। આ સંસ્થાઓને એમ હતું કે લોકડાઉન જાહેર થયું છે, પ્રથમ લોકડાઉન જે 21 દિવસનું હશે એ દરમિયાન અમારે આ કામ કરવાનું છે, એટલે એટલી તૈયારી સાથે એ સંસ્થાઓએ કામ શરૂ કર્યું। પણ લોકડાઉન એક પૂરું થયું ત્યાં સુધીમાં ઘણી બધી સંસ્થાઓ છે એને આર્થિક રીતે, કેટલીક સંસ્થાઓને મટીરિયલની દૃષ્ટિએ, કેટલીક સંસ્થાઓને મેન પાવરની દૃષ્ટિએ કોઈને કોઈ રીતે એમની મર્યાદા છે, એમના રિસોર્સિસ છે, એ પહેલાં લોકડાઉનના અંતે, કેટલાકના બીજા લોકડાઉનના અંતે સમાપ્ત થયા હોય એવું જણાયું। એટલે આવી સંસ્થાઓ દ્વારા એ કામગીરી કાં તો ક્રમશઃ બંધ કરવાની થઈ, અથવા તો એને બીજી કોઈ મદદ કરો તો ચાલુ રહી શકે એવી સ્થિતિ થઈ। અને ઘણી બધી સંસ્થાઓ એવી પણ હતી કે જે છેલ્લા દિવસ સુધી તમામ લોકડાઉન દરમિયાન પણ સંપૂર્ણ સ્વખર્ચે એ કામગીરી કરતી પણ રહી। આ પ્રકારે જે કામગીરી થઈ એમાં ક્યારેક સુરત મહાનગરપાલિકાએ કોઈ ચોક્કસ ઝોનમાં જ્યાં વધારે આવી જરૂરિયાત હોય ત્યાં જેની પાસે આવું સ્થાન હોય, જેની પાસે વાસણ વગેરેની યોગ્ય સુવિધાઓ હોય, જેની પાસે મેન પાવર હોય, જેની પાસે ગેસ વગેરેના કનેક્શન દ્વારા આ પ્રકારે ફૂડ પેકેટ તૈયાર કરી શકાય એવી સ્થિતિ હોય, એમને પણ આ બાબતમાં કહેવામાં આવ્યું
ખાલી એટલું થયું કે એ લોકો પોતાની રીતે નહોતા કરી શકતા, તો એને કદાચ આર્થિક સહાય ઉપલબ્ધ કરાવીને જે અગાઉથી નિયત હોય તે ભાવે એમની પાસે ફૂડ પેકેટો બનાવડાવીને એનું મહાનગરપાલિકાના સ્ટાફ દ્વારા કે અન્ય રીતે વિતરણ થાય એવી વ્યવસ્થા કરવામાં આવી અને એ વ્યવસ્થાના ભાગરૂપે કેટલાક લોકો છેક સુધી છેલ્લા દિવસ સુધી ટકી શક્યા. આ બધી જ બાબતો રોજે રોજ કોણે કેટલા ફૂડ પેકેટ આપ્યા છે, ક્યાં વેચાયા છે, એનો રેકોર્ડ જે તે ઝોનના અધિકારીઓ દ્વારા રોજે રોજ તૈયાર કરવામાં પણ આવતો. એટલે આ વ્યવસ્થાના ભાગરૂપે એમણે જે કામ કર્યું હોય એનું અગાઉથી જે નિયત થયું હોય એની ચૂકવણી હવે શરૂ થાય છે. એ દરમિયાન કોઈક આરટીઆઈ એક્ટિવિસ્ટે એ બાબતમાં ફરિયાદ કરી કે આમાં ગેરરીતિ થઈ છે, ખોટું થયું છે, કે આમાં કંઈક કૌભાંડ થયું છે ને એવી બધી વાતો જે કરી. મારે ખરેખર એ બાબતમાં એટલું કહેવું છે કે જો કોઈ નક્કર આધાર પુરાવા સાથે અમારા ધ્યાન ઉપર એ વાત લાવવામાં આવશે તો આપણે કોઈ પણ કૌભાંડ, કોઈ પણ કૌભાંડી, કોઈ પણ ગેરરીતિ કરનાર, એ અધિકારી હોય કે બીજા કોઈ પણ વ્યક્તિ હોય, કોઈને છાવરવા નથી માંગતા. પણ એમની જેમ આપણે તપાસ વગર આમાં કૌભાંડ જ છે એવું કહીને એને સજા કરીએ એવું પણ ન હોય ને. એની તપાસ ચોક્કસ કરીએ, તપાસના અંતે દોષિત ઠરે તો એને સજા પણ કરીએ, એનો કંઈ વાંધો નથી. પણ ત્યાર પહેલાં આ કરવું કે આ કહેવું બંને એમના માટે સહજ હશે, એમનો જે ઈરાદો હોય તે, પણ બધાના માટે એટલું સહજ ન હોઈ શકે. એટલે મારે પણ નિમંત્રણ આપવું છે કે આપણી પાસે કોઈ નક્કર સજા કરી શકાય તે પ્રકારના આધાર પુરાવા જો હોય તો ચોક્કસ ધ્યાન ઉપર લાવજો, મને ગમશે અને આપણે એને ચોક્કસ જે પ્રમાણે જે દોષિત હશે એની સામે પગલાં લેવા માટે સહેજ પણ ખચકાશું નહીં. બીજું કે ખાસ કરીને શહેરભરમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે જે કોર્પોરેશન અનાજ દાનમાં આવ્યું એનું શું થયું સાહેબ? મેં કહ્યું કે કોઈકને નાણાકીય સહાય આપી, કોઈકે એમ કહ્યું કે અમારે માત્ર અનાજ લાવવાની કે એની મુશ્કેલી છે એને અનાજની સહાય આપી શકી, અને જે આવ્યું તેને એ પ્રમાણેની સહાય કરીને એમને જ્યાં સુધી જરૂર હતી ત્યાં સુધી આપણને એ પ્રોવાઈડ કરી શકે એ પ્રમાણે સપોર્ટ કર્યો છે. અને એ વ્યવસ્થા પણ જે છે એ બંને તરફ છે. કોઈકે આપ્યું છે તો એ આવ્યું છે અને પાછું એને ક્યાં આપ્યું છે એ બંને જ બાબતો છે. એટલે એ પણ માહિતી માંગવાથી જે તે ઝોન દ્વારા તરત મળી શકે એમ છે. મિત્રો, હમણાં જ વાત કરી રહ્યા હતા સુરત મહાનગરપાલિકાના મેયર શ્રી જગદીશભાઈ પટેલ. તેમને સાચી માહિતી આપી જે પ્રમાણે જે કૌભાંડની ચર્ચા સુરત શહેરમાં થઈ રહી છે એનજીઓ બાબતની, તે સાચી માહિતી મેળવવા માટે G25 ન્યૂઝ ચેનલ મેયર શ્રી સાહેબ પાસે ગયા હતા અને સાચી માહિતી શું છે એ આપ થકી આપ પહોંચાડી છે. G25 ચેનલ માટે હું પ્રકાશવાળા, કેમેરામેન હર્ષદ શેઠા સાથે સુરત.